દમણમાં ગેરકાયદે બનેલા ધાર્મિક દબાણ પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું। ખારીવાડ વિસ્તારમાં ગેરકાયદે બનેલ મસ્જિદ તોડી પડાઈ। શિયા જાફરી મોમિન જમાત નામની મસ્જિદ પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું। સરકારી જમીન પર ગેરકાયદે મસ્જિદ બનાવવામાં આવી હતી। મસ્જિદના સંચાલકોને અગાઉ પ્રશાસને નોટિસ પાઠવી હતી। નોટિસની સમયમર્યાદા પૂર્ણ થતાં જ મસ્જિદ તોડી પડાઈ। ત્યારે શિયા જાફરી મોમિન જમાત નામની જે મસ્જિદ છે તેના પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું। સરકારી જમીન પર દબાણ કરવામાં આવ્યું હતું। અગાઉ મસ્જિદના સંચાલકોને પ્રશાસને નોટિસ પણ પાઠવી હતી। ત્યારે નોટિસની સમયમર્યાદા પૂર્ણ થવા છતાં મસ્જિદ ત્યાંથી હટાવવામાં નહોતી આવી, જેને કારણે પ્રશાસને આજે કાર્યવાહી કરી છે। ત્યારે શિયા જાફરી મોમિન જમાત નામની જે મસ્જિદ છે તેના પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું। સરકારી જમીન પર દબાણ કરવામાં આવ્યું હતું। અગાઉ મસ્જિદના સંચાલકોને પ્રશાસને નોટિસ પણ પાઠવી હતી। ત્યારે નોટિસની સમયમર્યાદા પૂર્ણ થવા છતાં મસ્જિદ ત્યાંથી હટાવવામાં નહોતી આવી, જેને કારણે પ્રશાસને આજે કાર્યવાહી કરી છે।